હલો તો હર હર મહાદેવ, જય શ્રી કૃષ્ણ અને નવા બ્લોગમાં આપણું સ્વાગત છે. આજે અમે લોકો જઈએ છીએ કે જે કંપની તરફથી એક નાની એવી રિસોર્ટમાં અમને લઈ જાય છે. તો આજે સવારમાં બધા નીકળી છે. હું ઓલરેડી તૈયાર થઈ ગયો છું. મારે એક સાહેબને લઈને આવવાના છે ને ત્યાંથી અમારી બધી ટીમ ભેગી થશે માધાપર ચોકડીએ. તો ત્યાં ભેગા થઈને જોઈએ હાલ આજે કેવા ધડાકા અને મજા કરીએ છીએ. ચાલો હાલો, આ જે અમારા વીરુભાઈ, આ અમારા હરપાલભાઈ, લામાં હું દેખાવું ને હું આ આઈડિયા ને અમે અત્યારે એ જોઈ લ્યો આપણે આ હવે હનુમાન ચાલીસા બોલો એ હોટલે ના એ બધું જૂનું થઈ ગયું. આપણે આ જલારામ ફૂડ ડે હી. હવે અમે જઈ કઈ બાજુ જવાનું? અહીંયા ભગવાન ને ખબર. હાલો, ભગવાનને ખબર. સારું, બોલો હવે આગળ શું છે હું નહીં બધું જણાવ્યું. બરાબર, બધું આમ તેમ બધું આમથી એમ ભાઈ એમ આ બધા સારું. ઓલો ડાયરો હાલો તો મસ્ત અમારી ટીમ સાથે આવી ગયા. પુષ્કર રિસોર્ટ છે, પરાપીપળિયા ગામમાં આવેલું છે. જામાં સરજી જો પાછળથી હેલા આવે છે. વીરુભાજી સાગર, અમારા સાગરભાઈ, હરપાલ બાપુ, રાજભા ડોન છે. રાજભા ડોન મસ્ત રિસોર્ટમાં આવી ગઈ. મોર્યા આવી કે અમે અડધી ટીમ આવે છે. મસ્ત આજે થોડુંક હોલમાં લઈને જરા મોટિવેશનલ થોડુંક લેવાનું છે અને પછી આ મસ્ત સ્વિમિંગ પુલમાં નાહવાનું છે. શું કે વીરુભાજી? સીધું એમાં સીધું મસ્ત આપણે બીજા બધા આવે પછી મોટિવેશનલ થોડી ઘણી સ્પીચ લઈ પછી ઠેકડો મારું ઉતારજો. આ જો આમાં સીધા વહી જાય નાવા. જા સીધો મસ્યો મારે તારો. હાલો ક્યાં જાય સીધો? આમાં સીધો ઠેકડો. સીધો ઠેકડો આમાં કઈ દેખાતું નથી કાકા. આવી ગયા આપતા ભાઈ. જો કે 8 વર્ષ 9 વર્ષ પહેલી પહેલી વાર બી કંપનીમાં તો પહેલી વાર મળી. તમારે મસ્ત દેખાડો. જો આમ જાય હાલતા ડોલતા એને તમે જોયા નહીં બધા. જો આમ છોકરા જોઈ જાય બી જાય તો વાંધો નહીં આવે. બરાબર કર્તવ્ય ભાઈ. હે ક્યાં કર્તવ્ય ભાઈ? સુરેન્દ્રનગર ડિસ્ટ્રિક્ટના મેઇન પેલા શું કે મેઇન ઓનર. મસ્ત અહીંયા આપણે મોટિવેશનલ જવાનું ને અહીંયા શીખવાનું છે રાઈટ. શું કે શીખવાનું? તું કંઈ કહેતો હતો? લર્નિંગ સેશન અહીંયા. લર્નિંગ સેશન. અચ્છા, આ રીતે અમારા મેઇન સાહેબ. મેન સાહેબ વિડીયો ઉતારે છે. ના આપણે કઈ મેઇન સાહેબ નથી આવીને. આ રહ્યા મસ્ત. આ તો અમારા અફતાબભાઈ સુરેન્દ્રનગરના અમારા નિકુંજભાઈ અને અમારા શેઠના ગુરુ દિલીપભાઈ. શું કે ભાઈ? તો ચલિए शुरू करते हैं. નહીં આપણે લોકો સરસ મજાનો આજનો દિવસ જે કાઢવાનો છે એ મજા કરવાની છે. અત્યારે આપણે જે તમારા હાથમાં ડાયરી પેન છે એ લેસન દેવા માટે નથી, લેસન કરવા માટે નથી, પણ આપણે ઘણું બધું એવું શીખશું કે જે આપણને આપણી લાઈફમાં કેમ આગળ વધવું, આપણે ક્યાં અટકીએ છીએ અને આપણા માટે શું જરૂરી છે, આપણે પોતાની જાતને કેમ ઓળખશું અને એકબીજાને કેમ ઓળખશું, ઘણું બધું આજે આપણને શીખવા મળશે. આપણી સાથે રણધીરભાઈ સોનારા છે. રણધીરભાઈ જે છે એ એક્સ બેન્કર, એટલે કોટક બેંકમાં લાંબો સમય સુધી એમનું કેરિયર હતું. એમણે સ્વેચ્છાએ પોતાની જોબ છોડી, સક્સેસફુલ અને એવા પીક ઉપર હતા, એવા લેવલ ઉપર હતા અને ત્યાંથી એને પોતાને જે ગમે એવા કામમાં સમય આપી શકે એવા માટે થઈને એને પોતાની જોબ છોડી. વ્યવસ્થિત સારી એવી જોબ હતી એમને છોડી અને અત્યારે
ગવર્મેન્ટની બધી સંસ્થાઓમાં, પછી જે એનસીસી જે આપણે ભણતા ત્યારે એનસીસીના જે કેમ્પ થતા હોય એમાં, પછી અલગ અલગ કંપનીઝમાં લોકોને આવી રીતના હેલ્પ કરવા માટે બધી જગ્યાએ જાય છે. અને આપણને આજનો દિવસ એમનો મળ્યો છે તો આપણી ખાલી એટલું જ કરવાનું છે કે જે આપણને આપવા માટે આવ્યા છે ને આપણે મેક્સિમમ લેવાનો પ્રયત્ન આપણે કરવાનો છે. આપણે ખાલી એટલું જ કરવાનું છે કે એ જે આપવા માંગે છે તો આપણું માઇન્ડ આપણે એ પ્રમાણે ઓપન રાખશું કે ભાઈ એને જે આપવું છે ને એ આપણા સુધી પહોંચી શકે. આપણી ખાલી એટલી જ જવાબદારી છે કે આપણે એમને વ્યવસ્થિત રીતે એક્સેપ્ટ કરવાનો પ્રયત્ન કરવાનો છે. બસ ખાલી એટલું જ આપણે કરવાનું છે. હરવાર આપણે બધા મસ્તી મજાક કરશું, રમશું, આપણે ધુબાકા મારશું, આઉટડોર એક્ટિવિટીઝ કરશું, ઘણું બધું કરશું. બરાબર ને? ઓવર ટુ રણધીરભાઈ. કદાચ 3 વાગે ઉઠીને આવ્યા છે એટલે એ જોઈને અમને શીખવાની શું ધગસ છે એ ખબર પડે. હવે તમારી પાસે છે ને એક ડાયરી હશે, સેશન કંઈક એવું હશે. અત્યારે આપણે શરૂ કરશું, 10 વાગી ગયા છે. લંચ ટાઈમ સુધીમાં એક સેશન પૂરું કરીએ કે જેની અંદર આપણે કસ્ટમર કેર એક્સિલન્સ શું કામ હોય, કોન્ફ્લિક્ટ મેનેજમેન્ટ, કે માથાકૂટ થતી હોય ફિલ્ડમાં, આપણા જ કસ્ટમરો વચ્ચે બોડી લેંગ્વેજ, કમ્યુનિકેશન, ભાષા કેવી હોવી જોઈએ, મેનેજિંગ સેલ્ફ અને સ્ટ્રેસ. સૌથી પહેલાં આપણે બીજાને કામ કરવું એની કરતાં આપણી પર પહેલાં કામ કઈ રીતે કરીને ક્યાં મેનેજ કરી શકાય એ વસ્તુ લંચ બ્રેક હશે. અને નેગોશિએશન અને વિન વિન થિંકિંગ. કાંઈ પણ બિઝનેસમાં જો આપણે જતા હોય તો શું કામ અને કઈ જગ્યાએ આપણે કેટલું બોલવું, ક્યાં આગળ આપણે એનો તાગ મેળવવો કે આ લેશે કે નહીં લે, કઈ પ્રોડક્ટ લેવી, કઈ પ્રોડક્ટ એને દેવી, નેગોશિએશન સ્કિલ્સનું જોશું. વિન વિન પોઝિશનમાં એનું સન્માન રહે, આપણે કંપનીનું સન્માન રહે. એટલું આપણે પહેલા સેશનમાં જોશું. બીજું સેશન છે એની અંદર થોડુંક બુક વર્ક છે. એટલે વિષય વસ્તુ તમને કહું તો આપને જેમ આગળ કોઈ રસ્તો દેખાડતું હતું, ગેસ્ટ હાઉસ, અરે આપણે અહીંયા આવું છે આ જગ્યાએ, એ છે ને દિશા સૂચક યંત્ર છે. આપણે અહીંથી ગોંડલ જવું હોય અને ભૂલથી જો અમદાવાદ હાઈવે પકડી લીધો, એક તો પાછું એટલું ઉલટું ચાલવું પડે, પાછું માધાપર પોલીસ ચોકી આવ્યો હોય તો માધાપર ઉપર હેલ્મેટનો પોલીસ પકડે એને દંડ દેવાનો, એક તો સમય બગડે, પાછું આપણે ગોંડલ જવાટો એટલો સમય બગડે. એ ન થાય જિંદગીમાં. કારણ કે જે શીખ્યો છું 50 વર્ષ થયા, પણ 30 વર્ષમાં બેંકમાં, એવિએશનમાં જે કંઈ શીખ્યો એ હું તમને આપીશ. અને સદનસીબે બેસીને અમે ડિસ્કસ કરેલું છે. આમાં કોઈ એવી વસ્તુ નથી કે મેં એકલાય નક્કી કર્યું હોય. હું કોઈ દિવસ ક્લાયન્ટ માટે હું નક્કી નથી કરતો. અને મારા માટે ક્લાયન્ટ નથી હું તમને હજી કહું. અમે રાતે 1-2 વાગ્યા સુધી અમે બેસીએ. અમે આવા કામ પૂરું થાય ને પછી અમે બેઠા હોય, અમારા ઘરના બધા હોઈ ગયા હોય અને અમે બે પછી વાત કરતા હોય. એટલે આજનું જે સેશન હશે ને એ રિયલી મજા આવશે. કંઈક જૂની વસ્તુ હશે. આજે મારે નવી ચા પીવી હોય, તમારે જૂના કપમાં શું કરવું પડે? વિસરવો પડે. હવે ડિસ્પોઝેબલ આવી ગયા, ફેંકી દેવો પડે. તો એક વખત ખાલી આપણે ઊભા થશું, એક વખત ઊભા થઈએ, એક સામે એક ચાનો કપ છે ને એ અમે સામે પકડી રાખીએ. એવી રીતે બિઝનેસ અનુભવ, વાંચવાનો શોખ, બહુ બધું આગળ વધવું છે, સાચા અને સરળ રસ્તે જવું છે. ધવલભાઈ, સિમ્પલ સરળ લાઈફ જે છે એવું જીવું છે, હે ને? અને બહુ સરળ છે. કસ્ટમરની હારે, કંપની હારે જેમ છે એવા ને ઓપનનેસથી રહીએ એટલે કામ થાય. ચલો, એક સારી વસ્તુ થઈ. હવે જો હું તમને કહું શું કરવાનું છે આ ગેમની અંદર, એ તમને કહું. અહીંયાથી આ ટીમની અંદર આ જગ્યાએ બોમ્બ મૂકવામાં આવ્યો છે. શું મૂકવામાં આવ્યું છે? આ બોમ્બ છે. આ બોમ્બ જે રહ્યો એ તમારે અહીંયાથી બહાર લઈ જવાનો છે. આ સ્વતંત્રતા ઉપરની તમને કેટલી આઝાદી મળે છે ને એનો અનુભવ કરાવવા માટેની વસ્તુ છે આ. બરોબર? તમે કેટલા લોકો છો? 13. હવે 14મો કાગળ મારા તરફથી આપો. વધારાનો મજા આવશે હો. તમારે એક જ કામ કરવાનું, આ બોમ્બને તમારે ત્યાં સુધી પહોંચાડવાનો. પણ શરત ઈ, આ એક પગ આયા, અડધો મૂકો તો અડધો, આગળ વાળો અડધો મૂકશે. બરોબર? મારી આગળ એક કોક તો હશે એટલે હું આપી દીધો મેં. બરોબર? આમ મૂકો, આમ મૂકો. પાછળ વાળો પાછળની જગ્યાએ પગ મૂકશે, પંજો એની પાસે જે રહ્યું ને એ કાગળમાં પાછો પોતે અડધો મૂકશે. એક આવી જાવ તમે, મૂકો પાછળ તમારો પગ રહે એટલો.
અહીંયા મૂકો પગ, અહીંયા અહીંયા બરોબર, બોલો બરોબર. હવે હું તમને કહું ને એમ જ જો, આ જો તમે પકડો, તમે ખિસ્સામાં નાખ્યો ખિસ્સામાં, ગળામાં લાગ્યો ગળામાં. હવે ઓલો પગ ઉપાડો, આ પાછળનો ઉપાડો, એ કાગળમાં નાખો. આ એને મને આપ્યો, હવે અમે આગળ મૂકો બરોબર, અને આ પગ મેં આગળ મૂકો. હવે એ બીજો પગ મૂકશે, ઓલો કાગળ લાવો. આપણે લગ્નના જે ફેરા ફરતા હોય ને એટલું ધીમેથી કામ કરવાનું. એ વાયા વાળો છે બરોબર, કાગળ ઉપાડતો જાય અને હું મારું કામ કરતો જાય બરોબર. આ રીતે 13 જણા ઉભા રહ્યો, એને તો આવવા દો હજી. ઓ હીરો, એને તો પગ આગળ મૂક્યો જ નથી હજી, ઉભા રહીને આવવા દો. હા હાલો, હા કરો. એક બધાના પંજા એકબીજા, તમારી એડી રાખો, પાછળથી કાગળ આવતો, તમારી એડી રાખો, પાછળથી કાગળ આવતો. તમારો પગ લઈ લો, તમારો પગ એક આગળ જવા દો. હા, ના 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 ના, હજી તો બહુ વાર લાગશે ભાઈ, એમ નહીં થાય. હા, એડી રાખો પાછળની, તમારી એડી રાખો, તમારી એડી રાખો અહીંયા પાછળ. હા હા હા, રાખો રાખો રાખો. હજી તો બહુ મજા આવશે. જો હજી થી પાછળ વાળો એ કાગળ આગળ આવશે, પછી એક પગ મૂકશે ને પછી હાલશું. આ તારો પગ આમ આગળ એડી, અડધો પગ આમ મૂકી દે. હાલો 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 હાલો, જલ્દી કરો હાલો. હવે ઓલો બોમ્બ ક્યાં છે? ઉતારી દિલીપભાઈ. ના, ઈ મારી અરે એડી છે, જો તો મારો ખરા બીજો જ પગ મૂકો. ઈ હા. પાછળ આવે સાહેબ. બરોબર ને? આરામથી હો. આમ જો બહુ મોટો પગે નહીં કરતા, શાંતિથી હાલો. આપણે 5 જ પગલા હાલવું છે. અને જો તમારા કાબુ ન હોય કે તમને સ્વતંત્ર ન આપી હોય ને, તો હું હાલત થઈ હવે ખબર પડશે. એક તો વધારાનો એટલે હાથમાં જ રહે. હવે છેલ્લું રહ્યું ને, હવે છેલ્લે જે વ્યક્તિ રહ્યો ને, ઈ કાગળ રહ્યો ને, ત્યાંથી આપો, આમ ઈ પાસ કરો. તમારો એક પગ ઊંચો કરી દો, તમારો એક પગ ઊંચો કરી દો. હા, ઈ નથી અડાડવાનું નીચે. હવે જોજો ને તકલીફ થાય, જોજો જો ઈ પાછા પોતે જ રહ્યા છો એમાં, ઈ મજા લે છે. જો આપો આપો આપો, આવવા દો આવવા દો. હવે આગળ મૂકો ને એક પગ. હાલો હવે એક પગ હાલો, આવવા દો આગળ. હાલો ભાઈ પાછળ વાળા આગળ આવો. હાલો હાલો, હજી જો ને પગ ઊભો જ છે હો. તકલીફ ક્યાં પડે છે એ જોતા જાજો થોડીક. હા હાલો 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 હાલો, એક પગ પાછળ એક પગ આગળ. હા, એક પગ પાછળ એક પગ આગળ. હે થઈ ગઈ ને હાલત ખરાબ. સ્વતંત્રતા ન હોય તો હું હાલત થઈ હજી સમજાશે. ચાલો કશ્યપભાઈ એક પગ આગળ મૂકી દો. હાશ, હવે ઓલો બીજો પગ રહ્યો ને, હવે બોમ્બ આપી દો. હવે બોમ્બ આપો, બોમ્બ આગળ આપો, બોમ્બે આપો. એ બોમ્બ આગળ જવા દો. બોમ્બને કાગળ બે હા. આવવા દ્યો. હવે જોજો, હજી જો ને કેવી તકલીફ થઈ. જો પછી પહેલા એક જ પગ અડાડવાનો. કરો. આમાં અમુક તો હાથ જ નહીં અડાડે બોમ્બ ને, એવા એ છે. નો અડાડે ને રાજભાઈ, ફૂટી જાય તો. જો હાલો હવે બોમ્બ પાછળ જવા દો. હાલો જવા દો, હજી ફૂટવાનું નથી. બોમ્બ પાછળ જવા દો, બોમ્બ પાછળ જવા દો. હાલો જવા દો બોમ્બ પાછળ. જો બોમ્બ પાછળ જવા દેવાનું કીધું, જો બધા એકબીજાને પાછા દેવા મીને. જો તો ધ્યાન રાખે, પાછું દેવાનું કીધું તો ધ્યાન રાખે. મારે શું ને મારું શું, બરોબર. હવે પાછો એ કાગળ આપો આગળ. હવે ધીરે ધીરે એના પછી બોમ્બે આપો. આ છે ને, આને કહેવાય જવાબદારી. અને આપણને જ્યારે લિમિટેડ સોર્સિસથી કામ કરીએ ને તો શું થાય. હવે એક મજા કરાવું હમણાં, જોજો તમે. હાલો 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 આગળ હાલો, આગળ હાલો. આ એક કાગળ અહીંયા, બરોબર. એક કાગળ અહીંયા, બરોબર. થોડીક જ સહુલિયત આપીશ હો, વધારે નહીં. અને 2 કાગળ અહીંયા. તમ તારે હાયલા જાઓ, પણ વાહે વાળો છે ને એ આગળ પગ મૂકવો જોઈએ, બરોબર. કશ્યપભાઈને કાગળ આવી ગયો, એ કાગળ ઉપાડવાનો. હવે એ કાગળ ઉપાડવાનો તમારે.
તમે આગળ મૂકતા જાઓ. એ બધુંય વીણતા વીણતા છેલ્લે ઓલો રહ્યો ને ત્યાં સુધી બહાર નીકળી જવાનું, પણ છેલ્લે સુધી વીણતા આવવાનું જ બધું. હાલો તમે હાલતા જાઓ આગળ. એ આપો, આગળ આપો, એ આગળ આપો, બોમ્બે આપો, બોમ્બે ફેરવા રાખો. બરોબર. હા હવે હા હા બોમ્બ ને કાગળ. હાલો બોમ્બ ને કાગળ ફરતો જ રહે. હાલો 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 આગળ પાછળ આપ્યા રાખો, આપ્યા રાખો. 2 પગ રાખવાના, બધાય 2 પગ રાખો. હા કાગળ ઉપડતા. તમે એક વસ્તુ સમજો, આ ગેમની અંદર આ રમત નથી, પણ તમને જે સ્વતંત્રતા અપાય અને જવાબદારીઓ જ્યારે એકબીજાથી જ્યાં કામ થતું એમ દેતા જાય, આ ટીમ વર્ક કહેવાય. કરો કરો કરો, ચાલુ રાખો, 12 સુધી નીકળી જાઓ. હા હાલો આગળ, હાલો આગળ, હાલો આગળ, હાલો. બરોબર ને ટીમ વર્ક? એક ખાલી સ્વતંત્રતા થોડી કમજતી હોય તો તમે કેટલું કામ કરી શકો, હે છે ને? બોમ્બ ક્યાં? હા રેડી મૂકવાનું. એક સ્ટેપ આગળ આવશે એટલે એક આગળ વધશે. નો હાલે, કરી જ ન શકાય. તમે જિંદગીમાં ગમે એ કરો, સ્ટેપ બાય સ્ટેપ જ જવું પડે. તમે 2 સ્ટેપ કરશો તો લપસી જાઓ. કરી જો, થતું જ નથી. કરી જો. હવે આમ જો છેલ્લો માણસ બહાર નીકળે ત્યાં સુધી હાલવાનું જ. બસ ત્યાં તમે બહાર નીકળી જાઓ, તમે બહાર નીકળી જાઓ. હાલો 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 નીકળવા માંડો બધા. ત્યાં એ ધ્યાન જ જવાનું, એટલું બહાર નથી જવાનું. હજી નો હાલે છે ને? અઘરી ગેમ, અઘરી ગેમ છે ને? હું તો ઈઝી હે, છે સાવ ઈઝી. ખાલી લોજિક સમજાવવું જોઈએ કે મારે શું કરવાનું. હવે જો એની હવે જો આ બધાને ખબર પડી ગઈ કે મારે નીકળી જવાનું છે. આ બધાને ખબર પડી ગઈ નીકળી જવાનું છે. જો એ નીકળી ગયા. હા નીકળી જાઓ. હવે નીકળી, મેં જ કીધું નીકળી જવાનું છે ત્યાંથી. હો હવે છેલ્લા જે છે ને એને વીણવું પડશે, જોઈ લેજો. હાલો ના તમારે હાલતું જવાનું, વીણતું જવાનું છે. હવે કાંઈ નહીં. ઓ તમે હાલવા જ માંડો આગળ. હે એના આવા સોલ્યુશન હોય, એના રસ્તા ગોતતા હોય કેમ કરવું એ. એટલે છેલ્લો માણસ હોય ને કંપનીમાં, ત્યાં સુધી વીણવું પડે ને કામે કરવું પડે ને બધી જવાબદારીઓ આવે. આના અહીંયા સાહેબ કશ્યપભાઈનું ગોઠવાઈ ગયું આમાં, પણ લાસ્ટ મેન છે ને પાઘડીનો વળ ક્યાં આવે? છેડે આવે. ચલો થેન્ક યુ. એક મસ્ત ક્લેપ થઈ જાય બધા. અને નહીં તો એનો વળ ક્યાં આવે? આપણે જે કાંઈ કરીને આવીએ, આપણે જે કાંઈ કરીને આવીએ એની 2 ફલશ્રુતિ હોય. એક કાં સારું થાય તો વખાણ કોઈ નહીં કરે, પણ ખરાબ થાય તો છેલ્લે એને બોમ્બ તો એ ફેરવતો જ રહેવાનો હોય. કોણ આની એક આની પાસે ગયો, એક આની માથે આવ્યો હોય. એ બોમ્બ ક્યાંથી આવે એ નથી ખબર. એ બોમ્બ એ કોકે મૂકી દીધી ખિસ્સામાં, પેન લાવો એ મારો બોમ્બ છે. ના 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 મસ્તી. ચલો મસ્ત મસ્ત. હાલો ભાઈ, ફાઇનલી ક્રિકેટ ચાલુ થઈ ગયો છે. રાજકોટ ને સુરેન્દ્રનગરની 2 ટીમના હાઈફાઈ બોલિંગ ને બધું ચાલુ છે. તો અમારા બેટ્સમેન ઓલા હું બોલર કહેવાય ને, બોલર આવી ગયો હરપાસી અજીતસિંહ નટુભા જાડેજા. હો હાલાર એ બચ્ચો, એ બચ્ચો બચ્ચો. જરા ગોતી ગોતી નહીં ગયા. જો નાઇટ ડ્રેસ પહેરીને જાય. હો એ સાગર બેઠ અમે આગો જતું ને કે માથામાં દે ક્યાંક તને કાકા. અને અમારે પાકિસ્તાનની ટીમ લીડર આવી છે જી. ઓલું શું કરશે ભાઈ? 6 માં ચેર કરશે બધું. એટલે આ શું કરો છો? અમારા સેટને તડકો લાગી ગયો, એકલા એકલા રમે છે.
એરિયામાં એક છે બોલ એક જો. વિકેટ. એક બોલ એક વિકેટ. શાબાશ હરપાલ શાબાશ. લેજો લેજો. હાલો હરપાસી દોડી રહ્યા છે. ઓ શીટ રનનો લઈ ગયા. રાજકોટ ટીમ દાવ આવી ગયો હે એમાં આગળ જા ભાઈ આગળ જાઓ. હે બાપુનો હાલો ભાઈ ટ્રાયલ લઈ લીધો હે. દૂધમાં કાકડી હાલ્યો ભાઈ મને જ દીધો. આવું મને નો આવડે હાલે નથી પાછળ રન નથી ભાઈ હવે. ગાયો ગા દૂરી દોડ દોડવા દ્યો ને સાહેબ તમે પાછળ રન એટલે આ કેમેરો કેમ ચેન્જ થાય? આ માર બાજુ કરી નાખો. ઉપરથી ઓલું લાલ બટન દબાવો એટલે ચાલુ. એ બંધ થયો. ચાર આઉટ છે હાલે હાલો હાલો સરજી ઓય સાહેબ ને દા દેવા દે ઉપર નહીં જેની બોલિંગ ન આવી હોય એ લેશે પેલા. આવતા રહી. બોલિંગ નો થાય સાહેબ દા લઈ લ્યો બોલો. અમારા ધોલ કાકા તો રહી ગયા હા તો તમારે જોવાનું ને ગોતવા હતા ને પેલા. હાલો આવી ગયા વીરુભાઈ. જિંદગી પૂરી નો થાય તે રન થઈ જાય કેટલા કરવાના 6 રન અડવા. 3 રન થયા ને 3 રન થયા હો મારા. બે બે એક દોડ્યો તો ધર્મેશ. નથી નહોતો. બે હાલો ને ભાઈ બે. વાહ. હાલો ભાઈ 3 આ પીચ વટે હે. હવે આવી ગયા કશ્યપભાઈ. હાલો છક્કો. બીજો રન ઉપર અમારી બેટિંગ ઉભેલી છે. ઓ શેટ સ્લો બોલ. અમારા સાહેબ કોમેન્ટ્રી મસ્ત કરી રહ્યા છે. હાલો એક રન. હાલો ભાઈ જીતે જાઓ પેલો. હાલો ભાઈ રાજકોટ વિંગ્સનેટ જીતી ગયા. પરાણા જીતા. હાલો ભાઈ રાજકોટ ટીમ વિન. હાલો ભાઈ શું કહેવા માંગશો? સુરેન્દ્રનગરની ટીમ ટીમ વિન. જીતી ગયા ને? રાજકોટ ટીમ વિન. એમ કાંઈ હોય યાર, રાજકોટ વાળા છે. હાલો સાગરદાન ગાડવી નો બોલમાં 6. અને આ અમારે જે ઊભો હે શું કરીશ તું? છક્કો બચો ભાઈ વાહ સાહેબ વાહ. ઓ છક્કો લાગતો તો પણ અમારે રહી ગયો ભાઈ. કાકા પ્લેટ કરે ને કે છક્કો લાગે રહી ગયા હવે તો ધવલ કાકા હે ને તમારામાં. હાલો નીકળ છે. હાલો એક રન. એનો અહીં હું અમારા કોને કીધા ઓ યાર નિકુંજ સાહેબ પહેલા દડામાં આઉટ થઈ ગયા. સોરી ત્રીજા દડામાં આઉટ થયા. તારી વારી હાલો ભાઈ જાય છે અમારે સાગરદાન ગઢવી. આવ્યો છે ધુરંધર પ્લેયર. ઓ ચાર બોલ. એ વેરી ગુડ સાગર. 4 આરામથી. 4 હાલો ભાઈ તમે મારા પ્લેયરને મારી રહ્યા છો. પાણો શાબાશ. દોડ. ઈઝી. ચાલો ભાઈ ફાઇનલી કેટલા રન આવ્યા સાહેબ? 1 રન. શાબાશ. હવે બોલરમાં આવી ગયા અમારા દિલીપભાઈ. ફાઇનલી દોડતા આવે જ છે. હાલો નહીં વિકેટ નહીં, છક્કો જાય એમ કયો. હાલો ભાઈ ચોક્કો. લે દડો ગાયબ. તો દડો ધોતી ગયો. હાલો ભાઈ. ઓ શેટ અમારો પ્લેયર હારી ગયો પાછો. હાલો હરપાલસિંહ, અજીતસિંહ, નટુભાઈ જાડેજા. હાલો ફાઇનલી બચ્ચો આવી ગયો. બચ્ચો આરામ દે હાલો ફૂલ બાકાજી કી બચ્ચો. બરાબર છે. શાબાશ. 3 બોલ. 2 જ ગણો ને. કાઈ વાંધો નહીં. 4 બોલ. વાંધો જ છે અમે રાજ. હાલો રાજભાઈ ફાઇનલી બાઉન્ડ્રી ઠેકાઈ દીધી. આ અમારે આવી ગયા ધુરંધર પ્લેયર હરપાલસિંહ, અજીતસિંહ, નટુભાઈ જાડેજા આવી ગયા રમવા. ઓ શેટ. હાલો હરપાલસિંહ આઉટ થઈ ગયા. ઓ શેટ. હાલો આવી ગયા વીરુબાજી. વિરેન્દ્ર સહેવાગ આવી ગયો અમારો. હું હરપાલ બાપુ યાર તમે યાર. કેચ થઈ ગયો. આરામથી રમજે વીરુ 8 ઓવર પૂરી કરવાની આપણે. હાલો દોડામણ પીચ વટી ગઈ. વટી ગયો શું કહેવાય?
સાહેબ ધુરંધર નીકળી ગયા હે. બેટ હાથમાં લઈ લીધું હોય છે, નો બોલમાં છક્કા. રાજ આપણે આઉટ થાય ને કચ્ચેપા એટલે ઘરે હો. એ મારો દા બાકી કાકાઓ, મને દા લેવો દો, ભલે નો બોલમાં રમવા જ દો. હાલો કશ્યપભાઈ મારી દીધો ચોખ્ખો. એટલે કેમ ગયો? ફાઇનલી મચ્છો મારો મચ્છો હોઈ ગયો અમારો. હાલો હાલો ચોખ્ખો. હાલો કશ્યપભાઈ દોડી જાઓ હવે. શું ક્યાં કશ્યપ, આપણે જીતી જશું ને? આપણે ઓલરેડી જીતેલા જ છીએ ભાઈ. એ વાતે હાજી. धर्मेश जी बैटिंग कर रहे हैं. અમે અમારા દઈ દીધું. ओए હાય તારું કામ કર, તારી ડ્યુટી નિભાવ. ધર્મેશ બહાર નો દોડો હોય ને તો જવા દેજે. અલે રાજ હરપાલ આવી જાવ, આપણી બોલિંગ આવી. આવતો રે તું જલ્દી. ધર્મેશ સીધું બેટ, સીધું માર, સીધું ફેરો બેટ. હા શાબાશ. વાઈડ હતો. શાબાશ. દોડ 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 દોડ. ધર્મેશ બીજો. હા દોડ 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 દોડ. પૂરી કર પૂરી કર. વાહ ધર્મેશ વાહ. કોના ફોન આટલા બધા ધર્મેશ પાસે? હાલ્યો જવા દેવા. હા શાબાશ ધર્મેશ. વાહ બસ 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 બસ. નહીં 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 નહીં. પરફેક્ટ ધર્મેશ. 5 બોલ, લાસ્ટ બોલ. હા ભાઈ થોડીક. હાલ ધર્મેશ લાસ્ટ બોલ. છઠ્ઠી ઓવર. છઠ્ઠી હે, છઠ્ઠી છે ગણાવ્યું. છઠ્ઠી હે ભાઈ. આગળ આવતો રે ધર્મેશ. નહીં 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 આરામથી તું બેટ નહીં ફેરવ. આગળ ઉપર થોડોક. એ પૂરી થઈ ગઈ ઓવર તારી. હવે નાખ, મને શું વાંધો હોય અમને. अंदर है अंदर छक्को लपको छक्को હા હા કર દો કર દો કર દો. ए रन ले रन. वेट तो खराब તને દર વખતે કહેવાનું. તું હરખ ગેલો કેમ થઈ જાસ? બેટ માં અડે જા. પણ રન નહીં લેવાના હે, ખાલી રમવા અડવાનો નથી. 14 રન. એ ડોફા ઈ અડે નો અડે, તું એકવાર દોડી જા દે. तारा शॉट खाली जाए बजा. ફાઇનલી વિન્સનેટ રાજકોટ જીતી ગયા હે. બધા આવી ગયા ખાવા. શું કે છે, કેવું લાગે જીતીને? આપણે જીતેલા જ છીએ ઓલવેઝ ભાઈ. આપણે કોઈ દી હારતા જ નથી. બસ હાલો હવે જમી લઈ. શું છે જમવાનું? જો ડુંગળી શાક, બે દાલ ફ્રાય, આ મસ્ત પાપડ. કાંઈ અમારા રાજા સાહેબ આવી ગયા હે. અરે રાજા બેટા મસ્ત અમારા હરપાલભાઈ જો રાજ બસ જમવા બે ગયા. અમારા વીરુપાજી ને સાગરદાન હાલે પાડ દે. હા મસ્ત ભાઈ. શું કે ભાઈ? હાલો જમવા. જમી રહી
અમાર દિલીપભાઈ જો એટલે હું આ दोस्ती हम नहीं तोड़ेंगे तोड़ेंगे दम मगर तेरा साथ ना छोड़ेंगे ये दोस्ती हम नहीं तोड़ेंगे तोड़ेंगे दम मगर तेरा साथ ना छोड़ेंगे नहीं तोड़ेंगे तोड़ेंगे दम मगर तेरा साथ ना छोड़ेंगे लोगों को आते हैं दो नजर हम नजर देखो दो नहीं पर जो खुदा या कफा ए खुदा है दुआ ऐसा हो नहीं खाना पीना साथ है मरना जीना साथ है हेलो खाना पीना साथ है मरना जीना साथ है सारी जिंदगी ये दोस्ती हम नहीं तोड़ेंगे तोड़ेंगे दम मगर तेरा साथ ना छोड़ेंगे हर कहा ऐसा याराना याद करेगी दुनिया तेरा मेरा अफसाना तेरे जैसा यार कहाँ ऐसा याराना याद करेगी दुनिया तेरा मेरा अफसाना દિલીપભાઈ આમ આવતા રહ્યો આ દેખાય એમ ગાવાનું છે આપણે લિરિક્સ ઓય કર્તવ્ય આયા આવ ને ચલ ચલ આવતા છોકરા અને આવતા હા તો ઉભો રહે ને તો વાંધો નહીં અમે તો જાણે કિશોર કુમાર ના કાકા સ્પીકર ફાટી જાય એવું ગાયું બધું જિંદગી સવારી મુझको गले लगा के बैठा दिया फलक पे मुझे खाक से उठा के मेरी जिंदगी सवारी मुझको गले लगा के बैठा दिया फलक पे मुझे खाक से उठा के यारा तेरी यारी को मैंने तो खुदा माना याद करेगी दुनिया मेरे साथी ओ मेरे हाथी चल चल कटारा खींच के चल यार धक्का मार बंद है मोटर कार चल यार धक्का मार चल 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 मेरे साथी ओ मेरे हाथी चल હાલો ભાઈ ફાઇનલી આવી ગયા છીએ હવે અમારું બધી મીટિંગ પતી ગઈ
મસ્ત સ્વિમિંગ પુલમાં જઈ પકડી મને ઠેકડો મારવા દે. અને બસ જા બાદળગીના હારા બાજુ આવે છે બચ્ચો બચ્ચો અરે હા ફટાફટ ના બસ હે હા વાહ ચાલો ભાઈ હાલો ભાઈ હાલો
હાલો રાજ પહોંચી ગયા આપણે હાલો પાણીપુરી ખાવા. ખાઈ લઈએ પાણીપુરી હવે બાકીને આવે છે ઉપરથી તો હાલો અહીંયા મસ્ત બધે પાણીપુરી ખાઈ લીધી. હવે અહીંથી જઈ ઘરે. અહીંયા આપણો બ્લોગ પૂરો.